આવો તો નાઈ મેહુનું ધૂણેલું ન કોમ મારું શહેર મેરડીનું ધૂણેલું ન કોમ અને 3 મહિને 11 દાડે ખામાં એવું ના દેખાય તો મને માતા નહીં કહેવાની. જે દાડ પટેલ પગલો પાડવા એમના ઘેર લઈ ગયા એ દાડ હું માતા એમ બોલી હતી કે બહુ વર્ષે હું આ મંદિરે પગલો પાડવા આવી અને આ પલોઠીમાં વાળીને બેઠી છું અને 4 અમેરિકા ના દે તો મારું નામ માતા નહીં. દીકરો કે ધંધો કરું ખબર નહીં પડતી કે ધરાઈને ધંધો ના મળે તો મને માતા નહીં કહેવાની. તો ગિરીશભાઈ ગયા ને હા પણ જે ઓળખાય ને હું માતા શું ભજાઈ નો ભગવાન શું ભાઈ અલા મારા ચેહરભાઈ ના રોમ મને ખબર નહીં પણ મરી ગયા પછી ડોક્ટરોએ કફન ઉડાડી દીધો. જેની લાશો આપી દીધી એ લાશો મેં ઊભી કરી અત્યારે હાલના તાજા દાખલા. એક સેમ્પલ કોનો બાપ બીજું સેમ્પલ આ બેઠ્યું હોય ચરાળાના ચૌધરી તારો 4 મરી ગયો તો ડૉક્ટર એમ બોલ્યા કે ખલાસ. હું માતા એમ બોલી કે 3 વખત કફન ફેંકી ના દેવડાવું તો મારું નામ ચેહર નહીં. અને કફન ફેંકી દઈને જય ચેહર બોલે તેમ મોલવાનું કે ભીખાની ચેહરી જીવાડે. કોનો બાપ ગાંધીનગર સિવિલમાં પરોળીએ 3 વાગે મરી ગયો હતો ને ભાઈ. હું માતા એમ બોલી મરી નહીં ગયો અને મરી ગયો તો મારું માતાનું વેણું તો મારું ધૂણવું ધિકાર હે. કારણ કે એ દાળ માતા એવું બોલે કે મોનસેંગ બનાના હાથે દેરો બેસી અને મોનસેંગ બના મરી દે તો માતાઓ ના બિહારે અને એવું ધૂણાય ના. સવારે 8 વાગે મેલાભાઈ ભીખાભાઈ તો નાયા ધોયા હોવાના ખાટલામાં બેઠા હતા ને આવ્યો કીધું હનુમાન જેવો ચોહી આવ્યો સવારમાં કે માતાજી મારા બાપો મરી જાય. કીધું મરી જાય તો હું માતા તને ખોટું ધૂણીશું કોઈ મરી દેતો તો મારી ચેહર મેરડીની બાધાય ના રખાય. તો હેડ મારે જોવા આવું ચેવા મરી જાય તો ભાઈ કેટલા વાગે આવ્યો તો ભૂવો મારો તો કોઈ તંત્ર બોલ્યા હતા મંત્ર બોલ્યા હતા ખાલી કોલર પકડીને એમ કીધું હતું મનસંગ બના મરી નહીં જાવ ઉઠો એ પ્રમાણ હાલવા વાળો માતા હું. પણ જેટલી પબ્લિક તમને વધારે ઓળખતી થાય એટલી પુનઃ તમારે વધારવી પડે એટલું બેંકમાં બેલેન્સ વધારે હોવું જોઈએ.